હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં ગાઈસ? તો અંશુ તો હજુ ઊંઘી રહેશે. અંશુ રે ગુડ મોર્નિંગ. જો ઊંઘી નહીં ગાઈસ આની એટલે ગાઈસ બધા ઉઠી ગયા. હાથ તો મોડું થઈ ગયું છે ગાઈસ. પંકજ સાજ વહેલો નોકરી નહીં ગયો. હા રાખે કંઈ ઇમરજન્સી હતું તો ચલો મને ગુડ મોર્નિંગ કહી દઈએ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ ગાય આવી જઈશે ખાવા. તો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ગાયને પાપડી નાખા મમ્મી. 3-4 ગાયો આવે ખબર. એક ધોરી ને કારીએ ને એક બીજી એકદમ આમ કરે છે. સેતરે ઉઠાડી દઈ ના થી. ના ના તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મૂકીને જતી તો પાવો ચલો તો રસો શું બનાવી નાસ્તા? ચા પાણી વઘારી અને રોટલા જલ્દી લાવો કાઢો હાડો. હેડો ત્યાં હા જીનાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. રૂહી ગુડ મોર્નિંગ. આ તો ગાંધી બોલ છે જ નહીં એ બોલો ને રૂહી. જો મેં શીખવાડી ન તો ગુડ મોર્નિંગ, જય માતાજી એમ કહેવાનું છે ને. ગાય આ નહીં બોલે મને ખબર છે. તો ગાય સવારમાં દૂધી ચણાની દાળ બનાવી છે પપ્પા ઓલે અને વઘારેલી ખીચડી છે અને રોટલી. હા રોટલી છે. ચલો રોટલી કોફી પી લઈએ આપણે. તો ગાઈસ કોફી હવે બનાવશે છે. કોફી નથી તો ખાલી ખાલી કોણ ડબ્બા મેળવા પડી કોણ મુકો થોડી ઘણી હા નહીં થોડી બહુ જ નીકળી કોફીઓ. કાલની ગાઈસ કોફી પતી ગઈ. મેં કહેવાનું ભૂલી ગયો. તો ચલો ગાઈસ આ તો દૂધના રોટલી ને ખીચડી ખાઈ લઈએ. તમે બહુ વધારે જ નાખતા હતા કોફી રોજ જે ડગલો નાખીને આવતા મને તો થોડી વધારે ભાવ કડક કડક. બે દાડા તમે 2-3 પડી ખાલી કરી અમારે એક પડી કે 3-4 દાડા ચાલે એટલે 2 રૂપિયાની આવે ને આખી રાખી એક જુઓ એકમાં. તે 2 રૂપિયા વાળી છે આ 10 વાળી શું 2 રૂપિયાવાળી બુદ્ધિની લટ અને દવાનું તાન આટલી બધા કોફું લાવ્યું નહીં કહું ખબર પડતી નહીં. બહુ મોંઘી કોફી બંધ કરી દઈએ નહીં ના બાપા કે ના બાબા. કોફી પીવી થોડો કોના કરવાની ગાઈસ ચા છોડીને કોફી પર આવી જઈએ છે તાવ. ચલો ગાઈસ તો નાસ્તો કરી લઈએ. હેડો મોડું બી થયું સાથે નોકરી જવાનું ફટાફટ. શું લે આવું ભાઈ? હળદર નાખી અંશુરી ગુડ મોર્નિંગ. એ ભાઈ ગુડ મોર્નિંગ. જય માતા. તો ગાઈસ ચલો ચા કોફી પી લીધી છે અને હવે નીકળીએ આપણે નોકરી. લેતા ના દઈએ કન્ટિન્યુ કરશે. બહુ ના નાખી દેતો હલ્દી વાળું દૂધ પીવું જબર નાટક હો આના. ઉધરસ થાય ને એટલે પીવડાવવું મળતું એના પીવું હોય ઓહો એટલી બધી ના થાય બોલ હું કાઢવામાં લઈ આવું કાલ મેં બહુ નાખી હતી. મારી એટલે વધુ ના હજુ ઓછી કર તો ગાઈ જાય તો વાહણ બહાર બહાર ઘસવાના છે પણ પહેલાં શાક લાવી ગવાર તો ગવાર સમારી શાક વગાડ દો. પાછો આવતો ને રમ્યો નહીં હા પેલા રોહિત ના લાવ્યો રોહિત ના આવી હા સણ નાખી આમ ભૂખી થઈ તે ખીચડી હતી રોટલીનું મરચું ખાય હવે હવામાં ચા જોડે કશો ને ખાતી ગવા લઈને બે શિખર ચાર પાર આવે નેહા ખાઈ જાય હા આટલો બધો સમારવાનો જ કંટાળો આવી જાય અને પાર જ નહીં આવતો. હા 1 કલાક થઈ જાય મારે આટલા સાચું 11 વાગશે સમારતો વઘારીને બધું કમ્પ્લીટ કરતો. આ જેનલના મારી ડ્યુટી આવી હતી કપડાની. ચાલો ગાઈસ તો હું શાક સમાર દઉં. તો ગાઈસ જેનલ વાહન ગવા પીએ પછી કપડાં ધોશે. હા ઠંડા બે રહ્યા શાંતિથી. હા તો ચાલ હવે ઊભો ઉપર કંટાળાઈ જાય રસોડામાં બફાઈ જવાય એમાં તો રસોડામાં નહીં ગમતું હવે બહુ તાપ લાગે અમે પંખો ચાલુ હોય ને તોય 10 વાગે તો
જે હું રોટલી કરે ને તો રોટલી કરતા કરતા આવી બને અને બહાર ફાવતું નહીં મને સકડા ઉપર બાજરીના ફાવ પણ ઘઉંના તો નહીં ફાવતું મોટું પડે બેઠા બેઠા ઓછું ખાવે અને જલ્દી વણાય ના એને પેલો ઉભો જલ્દી વણાઈ જાય ફટાફટ વણાઈ જાય અને શું કર્યું ઓસંગા કાઢે આ તો જ હશે ધોવા નાખતું હે તમ તો મોટું મોટું દઈ જાય હવ અને પછી ગાડી મૂકી દેજે ગાડીમાં કોમમાં આવે ત્યાં ચોક બહાર આખે છે તો કોમમાં આવે ગઈ સહી તો આ લોકો પિક્ચર જોવા અને થોડો રાતનો કેક ખાતો હતો અને મેં ગવાર સાંજે નાલી દીધો લોટો વધાવ્યો તો ગાઈસ 11 વાગે તા ઘરે જમવા આવી ગયો તો હું પણ જમવાનું જ નહીં રેડી શું કરવાનું કેજો જમવા ઘરે આવે તો જમવાનું કા રેડી નહીં આલે બળી ગયો આ શું કરું હું આગળ તો તમે ગેસ ચાલુ કરી દીધો તારી એને રેડા મેં કરે જૂઠડી બોલજો મેં કરે પારે ઇલ્જામ લગાવતા જબરું આવડે એકબીજા ઉપર હો કે તમે ગેસ ચાલુ કર્યો હું તો આવ્યો હબી તો લઈને આવું મોબાઈલ હું અંડી આગળ જા ખૂબ બનાવો છો ખાવામાં રોટલી નહીં હું કેવાય ગવાર ગાઈસ તેલ્યો ગવાર બનો હાજી આ તો દેશી આવે ને ચોમાહામાં આવેલે ચોમાહામ અને કંટાળ આવી ગયો મને અહીં બફારામ તાપ લાગે તે બારી ખોલ દે ને પંખો ચાલુ પણ જો ચાલુ થાય સ્વિચ ચાલુ પંખો સ્વિચ ચાલુ હે ને પણ આ બટન થોડું બગડી હોય ને દબાય ને એટલે થઈ જાય થોડી બુદ્ધિ વાપરો તો એ તાપ ગરમ થવા ફેંકવાનું એસી મૂકી દે રસો રમતા હવે તો હું રોતરો કરું વાહ કે રોજ રોજ જ બનાવ ફટાફટ માં જમીન જવાનું હા વેલું જાનું ઓહો વાટો વાગશે જ હા તો 12 વાગે કરી નાખો કિંડા સવે છે તો જઈને આય ચાલ ચોકર અલે હોવા લે કે મને ના કે બાઇક લઈ બાઇક મૂકતો જાવ હું તો ગાઈસ ચોકડીમાં તો જીનલ કપડા ધોવા બેઠી હા નહીં થતું થાય તો વંડે જીનલ સાનો મોકલતો ખરો બાપડાને ખેતરમાં ઓનલાઈન જો માથે ઉપાડીને આવજે તો હા જા હેડ હેડીને જવું પડે ના હોય તો આ ગાડી પર લઈ જા ગાડી પહેલા જમાનામાં સાધન નતો તાન તો માથે લાવતો માથે લાવતા અમને સુધી માથે લાવતા હતા બાઇક તો અમને 5 વર્ષ આવ્યો નીલે કાકા હા ચલો ગાઈસ જમવાનું હજુ તો બન્યું નહીં જમવાનું થાય તો જમવાનું કરીએ આ તો બહાર ગરમી બહુ હા એ ઘરમાં તો ઘરમાં ઠંડી બહાર ગરમી બહુ હા સહેલો તો ગાઈસ જમવાનું બની જશે ચલો ખાઈ લઈએ તમે એક જ જાવ આવડ બે મારા ગોળો નારા 8 ચલો છાસ આજે દહીં એ તો બેનું હા આ ગોરાના લીધે અરે રે ગોલ 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 ફેવર આવે હે ચક્કર ભાઈ ખાવા બે હરી જતી પંખો કરી મીઠું લઈ લે આ બે ખાવા બેઠા હોય ઓ તે મેં બોલી ને એટલે પપ્પા નહોતો માંડ્યો બસ જીનલ ખાવા બેસી જઈએ હજુ શાંતભાઈ બાકી છે શાંતભાઈને પૂછ્યું હા તો 2 વાગે ખાવાનો ટાઈમ એમ હતો હા એ સારું એવું ઠંડુ ઠંડુ લાગે ફ્રી આ પેલા છાશમાં બરફ બરફ ના ચાંદની કાઢી છે બહારથી ગરમ તો ગાઈસ જીનલ ખાઈ રહે એટલે હવે એ વ્યવસ્થિત બધું કરે હું પેલી બાજુથી બધું કરું પછી વાસણ ઘસવાના અને શાંતભાઈ બેહો નાખી દીધું લસ શાંતભાઈ વાઢવા નહીં જાણું વાઢવા નહીં જાણું ચો જઈએ એક્ટિવ મમ્મીને લઈ લઈએ ને હે મમ્મીને લઈ લે મમ્મી ચલાવતા આવડે મમ્મી નહીં લાગે વિકાસ ગયો ને વિકાસ છે કેટલી બધી લઈ જાઓ બાપરે તો એક્ટિવ લઈ પડે 2 સવારી તઈ કોણ કોણ મમ્મી સાવલી તઈ નો બરોબર તો ગાઈસ મમ્મીને છે ને રાજપુર ગયા સાદરા અને લોકો આ ગીતો જોવા માંડ્યા હા ગીતો આપણો ચોપલા
તો ગાઈસ 1 વાગી જો 2 વાગશે કામ કરતા કરતા મારે ગાઈસ હવે ખાઈને પોતા ઉપર વળગ્યા છે અમે વાણ બાકી હા ગાઈસ 2 વાગી જાય અને આ બેના નાવાનું એ સજુ તો એ દી નાવા ઉનાળામાં ના તો જોર આવે છે હા તો બાબા ટોકી ખાલી કરી નાખે લોકો ચકલી ચાલુ જ રાખે અહીં ખાલી બ્રશ કરે ને ગાઈસ તો એ જેટલી ડોરો પાણી કાઢી નાખે ગાઈસ શાંતિ ખાઈ લીધું ખાવા બેઠ્યા ખાઈ લીધું ચમ પીપળું કાઢ્યું પેલું બહાર ધાબે મૂકી દેવાનો હોતે તો 6 વાગી જા અને મોન અંજુ બહાર ગરમી લાગે ને જો જેનલ તો સોન નાખવા જઈ લાગે ચલો આપણી શું કરવું છે ખાવું છે હા ચલ બેજા તો કઈ છે અમુક ખવડાવવાનું કરું પછી રસોઈ બનાવીએ પૂછીએ શું બનાવવું છે આ શું ભૂખ તો મને લાગે બરમાં આવું હા ચા બાપે નાવડી ગઈ ચાવી લીધો એ તું આ બધું લઈને આવીશું ઊભી રહી જેલી વાળી મમ્મી કહે ગલ્લા જાય એ રાત અમને બોલા છે ઉપડા ને મિત્રો ખાતા જાગતા હે તો તું જા તો ગાઈસ દાળ ને ભાત મૂક્યા હા જો તો રોટલી કરવા બાકી જેનર કોફી બનાવો પંકજ ફોન માટે ચા પીતા હતા ને એમને ન બનાવી આપણા ઘરમાં ચાય પીવાની કોફી પીવાની તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે ચલો જમી લઈએ અને ટીવી રૂમમાં તો મેચ ચાલુ છે અને પપ્પા રૂહી અને પંકેશ ખાવા બેસી ગયા ગાઈસ આપણો ચલો અહીંયા બેસી જઈએ શ્વેતાને બધા હેડા શ્વેતા ખાવાનું કાઢો ફટાફટ એ સાગર હેઠ ખાવા એકલે ફાગુન ના બોલા દે યાર ચલો ગાઈસ આપણે જમી લઈએ તો ગાઈસ ચલો મમ્મી મોહન શ્વેતા અહીંયા જમવા બેસી જાય કેમ મૂઢવા હોય તો ડુંગળી મૂઢવા હોય તો ગાઈસ ડુંગળી ના ખવાય મારા નહીં ખાયું પૂરા પૂરા મૂઢવા આવ્યું મસ્ત તારા આવ્યું મમ્મીને આવ્યું મારા આવ્યું પપ્પાને આવ્યું શી અમે 3 જણને એવું ખાધું મમ્મી તો ગાઈસ મોરસ નાખવા માંડી યાર ક્યાં મોરસ હોય અમાર મોરસ નિભાવતી એટલે અમે ગાઈસ તીખી બનાવડાવીએ ઘરે તો ગાઈસ જીનલે ખાવા આવી જઈશ હવે પકોડી ખાવા જઈ હતી ખાઈને જ આવી હા એટલે માફૂત ખાઈ જજો ખાઈ નાખ જો કે વટાડી દીધી આ તો 2 જણ ગયા તો 4 ને 2 ચલો ગાઈસ તા એ ગાંડી ઈશા તો ગાઈસ ક્રિશીનો વિડિયો કોલ આવ્યો છે ભાઈ એ ગાંડી તીશો આવું છે ઉવા છે આવું છે ભાઈ એ ગાંડી એવું કરે ચો જો રબ્બા કોક બાધા કરવા જાણ પછી આવે કોણ એને જીનાજુ ખાઈ નહીં રે ખાન ચાલુ હા ખાઈ રહ્યા ઇવનિંગ કે એમ કઈ ખાય તો ગાઈસ ઓના સાગરના ઘેર જવું છે તો મૂકી આવું લે પેર દે સેન્ડલ ઊંધો હા હવડો પેર પેલા પગનું હે ગોંડા તો ગાઈસ બહાર તો જો ખાઈને બધું એમને એમ પડ્યું છે આ બધું સાફ નહીં કરવાનું
કશું કામ કરતો નહીં, રીલો જોજો કરે છે આખો દાડ. કાન એમને ખાવાનું તો એમને જ બની જાય જાતે 10 અડધો કલાક બાદ દે ખાવાનું અરે એટલે ટેસ્ટી આવતું, ટેસ્ટ નહીં આવતો. હા હા ખાઈને તો જો કે બોલો આ બધું સામાન ઉઠાવો સોનો મને પણ આ શાંતિ રાખવાના અંદર રખું કર્યા તો જમું એટલે કેતા ખાધી કદાચ બાકી ભાઈ પણ દાતા છે ને તારી ચાખી નહીં મેં તારી દાળ બને ના પાવો ગાઈસ કેડા આજે એની અલગ દાળ બનાવી હતી ગાઈસ. ગાઈસ આકોર તો મમ્મીને ભેંસો પાય મેં બેહો પાવ છું નાખા તો ગાઈસ આ ચોકડીમાં તો વાસણ ધોવાનું ચાલુ છે. ધોઈ રહી જીનલ અને આ જગ્યા હવે બેહું તારની ખા ખાત કરાવે જીનલ બેહરી રહી તારની બેહરી રહી ખાવાનું કે ખાવાનું કલાક બેહવાનું. કેટલા વાગ્યા ગાઈસ 9 વાગ્યા હજુ અમને કોમનો પાર આવ્યો નહીં. 9 ઉપર થવા આવી ગયું છે કે રાત પર કામ કર સાની માની ઊંઘ આવે મને તો કઈ જાત તો હા આજ તો કઈ જાતર બી હા. તો ગાઈસ 11:30 વાગ્યા છે અને વાસમાં જાતર ચાલુ થઈ ગઈ છે. તો હવે અમે બધા નીકળવાનું કરીએ ત્યાં અને ભાઈ અને રાતે સ્વિમિંગ પુલ હું જે ફૂલાવાનો જોજે ગાઈસ લઈ રખડ કરે છે. કાલ હવારે બેટા હો તો ચલો કોણ આવો પંકીશ ને પપ્પા બેન તો ગયા હા હમણાં હું જતો ગાઈસ પણ ચાલુ નતું થયું. તમે આવો હાલે કોણ આવું જીનલ બે દેરાણી જેઠાણી મોટું પટલુંની જોડી ના જાડા પટલાની જોડી બે મોટું કી પતલી આ તો મોટું કી જોડી આવી. આ ગોંડલ લેતા આવતા નહીં ઊંઘાડીને આવજો. અહીં મંદિર ડીજે વાગે એકન જઈએ જાતરમાં લે હું જાઉં તા તમે આવો ના બેટા સવારે ફૂલાય હો. તો ગાઈસ મંદિરે આવી ગયા હતા આપણા જાતર ચાલુ મંદિરનું કામ ચાલુ
ગાઈસ 1 વાગી ગયો છે અને હું આવ્યો તો ઘરે જાતરમાંથી ઊંઘવા માટે. આ સાઈડ તો ખાટલા પથરી ગયા છે આપણા. ચલો ઊંઘીએ હવે. મમ્મી ને શેતાને તો જીના બધા તો જ છે, પંકીસ ને બધા ચમકા એ જાતર પૂરી હવે 4 આવે ખબર નહીં. પણ ગાઈસ મારે જવાનું સવારે નોકરી એટલે હું ઘરે આવી ઊંઘવા. તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ. તો ટાટા બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, જય માતાજી, જય જય હનુમાન. મળીએ કાલ નવા બ્લોગમાં.